સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફિસ સુધી દબાણ કરેલા દુકાન અને હોટલે કરેલ દબાણ દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાઈવેની સાઇટમાં નવો રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। રોડ પર બોર્ડ હોલ્ડિંગ તેમજ છાપરાને જેસીબી મશીન સહિતના સાધનો દ્વારા હટાવી લેવાની કામગીરી હાથ ધરી હતી। તે ઉપરાંત અમુક હાઈવે પર દબાણકર્તાઓ સાથે અધિકારીઓ દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવતા હાઈવે પરના ધંધાર્થીઓએ રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી। આ ઘટનાના પગલે લોકોના ટોળે ભેગા થયા હતા, છતાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। તમે તમારી રીતે સમજાવો, એ મારા અધિકારીને કેવા આવ્યા એનું સજેશન લઉં છું હું, કઈ તમને કઈ નથી કરી દેતો। અમે રજૂઆત કરી છે મૌખિક, અમારે સાબિતી રહે। ભલે ના પાડે એની પાસે સ્ટે હોય તો આપણે ક્યાં એનું જોઈ છીએ કોઈનું કાગળિયો બતાવે, ભલે ને આપણે મારા બાપનું નથી કઈ એવી વાત અધિકારીને એમ કહી દે ખીલો મારી લેજે એટલે હાઈવે ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું તંત્ર દ્વારા, તેમાં વાલા દવલાની નીતિ રાખી, કોઈને ટાઈમ આપવામાં આવ્યો હોય, કોઈને નથી આપવામાં આવ્યું। તો જિલ્લા કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે તમે આવી કરો, અમે લોકો પોતે તમને સાથ સહકાર આપવા તૈયાર છીએ। તમારું જે દબાણ હતું એ અમે અગાઉથી હટાવી લીધેલું હતું, તો ખોટી રીતનું નુકસાન કરવામાં આવ્યું। એટલે અમુક જગ્યાએ સૂચના આપી અને અમુક જગ્યાએ અધિકારીઓએ સાંભળ્યું ને સીધી તોડફોડ કરી એવું કહેવા માંગુ છું? પોતાની મનમાની હલાવેલી હતી અને અમુકને સૂચના આપી કે તમે લઈ લેજો એમ સ્વેચ્છાએ, અમુકને મન થાય એવી રીતના જેસીબી હલાવીને પાડી દેવામાં આવી। મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે। આજરોજ જે સરકારી અધિકારીઓ દ્વારા 15 દિવસ પહેલા સૂચના પણ આપવામાં આવેલી હતી, તે સમય દરમિયાન ઘણા બધા મોટાભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલેશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પોતાની સ્વેચ્છાએ દૂર કર્યું હતું, પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા, તેવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને જીસીબી મારી અને ત્યાં નુકસાન નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલેશન કરી નાખ્યું છે। જ્યારે આ પણ હું પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે તમામ વેપારીઓ 6 લેન હાઈવેમાં જે અત્યારે કાર્યવાહી થઈ સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે, અમે એના વિરોધમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાલા દવલાની જે રીતિ છે, નેશનલ હાઈવેથી અમુક 30 મીટર ઉપર અંદાજિત જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા, જ્યાં ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે। અમારી માંગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસરનો સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। હા, વાલા દવલા અધિકારીઓએ રાખ્યા હતા, અમુક અમારી હોટલોની અંદર હોર્ડિંગ્સ હતા, અમે રિક્વેસ્ટ કરી છતાં પાડી દેવામાં આવ્યા હતા, જ્યારે અમુક હોટલોની અંદર તેમાં સૂચના આપવામાં આવી હતી। તો અમારો એવી રિક્વેસ્ટ છે દરેકને એમને ટાઈમ આપવામાં, સમય આપવામાં આવ્યો હતો, જ્યારે અમને સમય આપવામાં નથી આવ્યો। અમારો માત્ર એ જ વિરોધ છે કે તમે બધાને આજે એકને ખોળ ને એકને ગોળની નીતિ ન ચાલે।